घर में बहुत सारे कीचड़ हो गए हैं। हमको स्कूल जाने में दिक्कत होती है। हमारे पापा कंधे पे उठा के लेके आते हैं। સુરત શહેરના ડિંડોલીની શિવકૃપાનગર સોસાયટીમાં રહેતા આશરે 1000 જેટલા લોકો આજે પાલિકાના પાપે નરક જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા છે। આજથી 20 દિવસ પહેલાં આ સોસાયટીમાં ડ્રેનેજ લાઇન નાખવા માટે તંત્ર દ્વારા મોટું ખોદકામ કરવામાં આવ્યું હતું। ડ્રેનેજ લાઇનનું કામ તો પૂરું થઈ ગયું, પરંતુ કામ પૂરું થયા બાદ તંત્ર રોડ બનાવવાનું સાવ ભૂલી ગયું। અધૂરા છોડેલા ખોદકામને કારણે આખી સોસાયટીમાં અત્યારે માત્ર ને માત્ર કિચડનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સૌથી વધુ માઠી અસર અહીંના નાના વિદ્યાર્થીઓ પર પડી રહી છે। કિચડ એટલો ભારે છે કે પગ મૂકતા જ માણસ ખૂંપી જાય। તેવામાં વિદ્યાર્થીઓ સ્કૂલે કઈ રીતે જાય? ત્યારે લાચાર માતા પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે તેમને ખભા પર ઉંચકીને આ નરક જેવા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। એટલું જ નહીં, નોકરી ધંધે જતા લોકો પણ રોજે રોજ અહીં પરેશાન થઈ રહ્યા છે। સોસાયટીમાં આવવા જવા માટેનો માત્ર એક જ રસ્તો છે અને તે પણ અત્યારે કિચડમાં ગરકાવ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જો સોસાયટીમાં કોઈ અચાનક બીમાર પડે તો તેને હોસ્પિટલ લઈ જવો અશક્ય છે, કારણ કે આ રસ્તા पर एम्बुलेंस પણ આવી શકે તેમ નથી। कि गटर लाइन खोदने से इतना कीचड़ हो गया है, सोसाइटी में बच्चों से कंधे से लेके जाके छोड़ना पड़ रहा है स्कूल में। अब स्कूल कीचड़ के नाते ये सब बच्चे का राजा हो जा रहे हैं, स्कूल का नाम कट जा रहा है। सरकारी स्कूल में एक ही रास्ता है, 1000 लोग रहते हैं और बहुत बच्चे हैं, 500 बच्चे हैं करीब। ये रास्ता हो गया 15 दिन, हाँ 20 दिन। हाँ हाँ आए थे, गटर खोदे थे, गटर खोद के चले गए, रास्ता बनाए नहीं, ऐसे चले गए। बनाने कोई हाँ, आया नहीं? नहीं कोई नहीं बनाने। आपने ડિંડોલીના શિવકૃપાનગરમાં રહેતા નાગરિકો અત્યારે તંત્ર સામે લડાયક મૂડમાં છે। એક તરફ સ્માર્ટ સિટીના દાવાઓ થાય છે અને બીજી તરફ શહેરી વિસ્તારમાં જ 1000 લોકો પ્રાથમિક રસ્તાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ રહીશોની વહારે ક્યારે આવે છે અને આ રોડનું કામ ક્યારે પૂરું થાય છે। साहब मैं इतने ऐसे रोज आता जाता हूँ, रोज का 8-10 बाटला इधर जाता है। मेरे को बहुत दिक्कत है, बिना चप्पल का जाना पड़ता है अंदर और जगह रहता नहीं है। और पूरा एक ही बेचारे कितने लोग परेशान हो रहे हैं। इतनी तो जनता रह रहे 1000-1200 पब्लिक है इधर और बच्चे 500-600 बच्चे है, तो लोग क्या करते होंगे बेचारे उनका। और मेरे को ये सवाल आता है और पहले का उसमें कुछ ध्यान नहीं दे रहा है। ये पालिका ने गटर लाइन उठ के रखा है ना, इसकी वजह से सब तकलीफ हो रहा है।